વીરોદેવને જય શ્રી કૃષ્ણ મિત્ર। આજના બ્લોગની શરૂઆત થાય છે આપણા સુરતના પ્રાણી સંગ્રહાલયથી। જે છે મેટ્રોનો પુલ હજી બને છે અને સરસ આગળ ટિકિટ લેવા ગયા હતા તો ટિકિટ લઈને એટલી વારમાં મેં કીધું કે હું છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઉં એમને। અહીંયા જો મસ્ત છે ને બહાર હિંચકા ને એવું બધું છે, છોકરાઓ હિંચકા ખાતા હતા અને પછી અમે અંદર પહોંચી ગયા અને થોડીક વાર બેઠા કેમ કે બહાર બહુ ગરમી થઈ ગઈ હતી તો કીધું થોડીક વાર પવન ખાઈ લઈએ અને બેસીએ। અને અહીંયા છે ને પેકેટ્સ નથી લઈ જવા દેતા એટલે અમે છે ને આવી જે પેપર બેગ આવે ને એમાં બધું વેફર ને એવું લઈ લીધું હતું કેમ કે છોકરાઓ હતા તે લોકો માટે વેફર લઈ લીધી હતી। પછી જો અમે લોકો જઈએ છીએ અને અંદર પહોંચ્યા ને ભેગા તે પહેલો અમે દર્શન કર્યા જળ બિલાડીના। અમે આજે છે ને છોકરાઓને લઈને તે સ્પેશિયલી આવ્યા છીએ કેમ કે એ લોકો રોજ ફોનમાં ટીવીમાં ને એમાં એનિમલ્સ જોતા હોય તો કીધું ચલો આજે તમને લાઈવ એનિમલ બતાવે એમ। તો એ લોકોને લઈને આવ્યા હતા અને એ લોકોને બહુ જ મજા આવી ગઈ। અને પછી જો દીપડો બતાવ્યો એને અને દીપડો છે ને જો હજી ઝાંકતા હતા બધા એનિમલ્સ કેમ કે હજી બહુ આમ ટાઈમ નહોતો થયો એટલે આમ એક્ઝેક્ટ ટાઈમે જ પહોંચ્યા છીએ કે ઝાંકતા ને હાલતા ચાલતા જોવા મળે। નકર તો છે ને બપોરે પહોંચ્યા હોય ને તો સૂઈ જાય એમ એટલે બહુ વાંધો નહોતો આવ્યો એમ। પછી જો પ્રિયાને છે ને એકલું હાલવું બહુ જ ગમતું હતું, કોઈનો હાથ નહોતો પકડવો એમ। અને પછી જો પ્રિયાને છે ને વાઘ બતાવ્યો કે જો કેવો જાય છે એમ, સાડો પાડો તારે માથે બેસવું છે કીધું કે ના ના ન બેસાય આપણને ખાઈ જાય। પછી છે ને આ જોયું આપણે અહીંયા સેલ્ફી પોઈન્ટ હતો તો કીધું આપણે એક ફોટો પાડી લઈએ અને પછી જો નાસ્તો કરવા બેસી ગયા છીએ। હજી અડધું તે ઓલું જોયું છે પ્રાણી સંગ્રહાલય, અડધું બાકી છે। અને જો જેવો આને ચેવડો આપ્યો ને ભેગો છે ને યોગીએ ઢોળી નાખ્યો એટલે પહેલાં તો એ ભરવાનું કામ કરવું પડ્યું। તો ચલો અમે લોકો થોડું ઘણું જમી લઈએ, જમીન પછી પાછા આગળનું પરિયાણ કરશું એમ। તો પહેલાં જમી લઈએ। જમવામાં છે ને અમે ખમણ ને એવું લઈ ગયા હતા તો છે ને બધાએ જમી લીધું, એક હું જ બાકી હતી ને બહુ ગરમી થતી હતી એટલે આપણે વાળ ખુલ્લા હતા ને એને બાંધી દીધા। પહેલાં કીધું આ કામ કરીએ વાળ બાંધવાનું, નકર ગરમીમાં છે ને આગળનું પ્રાણી સંગ્રહાલય જોવાનું રહી જશે એમ। અને પછી જો આપણે આવડું જોયું આને શું કહેવાય, કાલુ મદારી આયા, કાલુ અપના ભાલુ લાયા, બધા છોકરાઓ સાંભળ્યું રહી છે। અને પછી આપણે જો બતક આવી ગયા, બતક જોયા, આ બહુ કેટલા બધા બતક હતા બાપરે। બધા છોકરાઓ તો આ બતકને જોઈને તો ગાંડા થઈ ગયા। અને પછી છે ને આપણે મગર જોયું, મગર તો છે ને બધા એમ કહેતા હતા કે અહીંયા જે સામે છે ને ઓલા ઝાડ નીચે તમને નહીં દેખાય એટલે બધું ઝૂમ નથી થતું, એ છે ને 100 વર્ષ જૂની મગર છે એમ। અને પહેલાં તો એને જોયું ને તો એવું જ લાગે કે જાણે મરી ગઈ હશે। અને પછી આનું તો જેટલું મોટું નામ છે ને એટલું મોટું એનું શરીર છે, હિપ્પોપોટેમસ એમ। અને પછી છે ને આ બધું જે બન્યું છે ને આ પાણીવાળું તળાવ ને આ બધું ફુવારો ને બધું છે ને અમે પહેલાં આવ્યા ત્યારે છે ને આ કામ હજી બધું શરૂ હતું, હવે ઘણું ખરું કામ પતી ગયું છે। અને ચલો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।